તો મિત્રો આને કાસાનો ઈફર ખાધું છે, મસ્ત મજાની જોટીથી જોઈ શકો છો. મિત્રો આને પણ કાસાનું ઈફર સ્ટાર્ટ કર્યું છે. વજન ચેક કર્યો 200 કિલો. આને પણ 200 કિલો વજન થઈ ગયો મસ્ત મજાની. ગુડ મોર્નિંગ દોસ્તો. તો કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. અમારી વેન્યુ ગાડી એટલી બધી લકી છે ને કે વાત જવા દો. હું જ્યાં પણ જાઉં ને ત્યાં ઓર્ડર લઈને જ આવે વેન્યુ. આજે મારે જવાનું હતું હારેજ બાજુ વિઝિટમાં, તો સામેથી 4-5 દિવસ બાપુ લઈ ગયા હતા ઈફર. એમને ઈફર ને 8,000 ગમ્યું, તો મને કે ભરતભાઈ તમે લેતા આવજો. તો 5 બેગ વેન્યુમાં જઈ રહી છે. એટલે વેન્યુ લકી છે અને કાસા ફીડમાં ભાઈઓ રિઝલ્ટ છે ને કે વાત જવા દો. હકીકતમાં એવું નથી કહેતો કે હું વખાણ કરું છું, પણ તમે એકવાર ટ્રાય કરજો. તમે કોઈ પણ ફીડ ચારતા હોય ને ખાલી એકવાર કાસા વાપરો. મારે એક જ વાર રાય છે, પછી તો બીજી વાર ના વાપરજો. અને ચાલુ કરતાં પહેલાં ચરમનો ડોઝ તમારું જે ફીડ ચાલુ છે એને 50% મિક્સમાં 5 દિવસ, પછી તમે જુઓ કાસાની શાઇનિંગ કેવી આવે, તમારું પશુ દૂધ કેવું આપે તમને ખબર પડશે. અને આજે મેઘરાજે વાતાવરણ બનાવી દીધું વરસાદનું. લગભગ આજે કે વરસાદ થઈ જાય એવું લાગે છે દોસ્તો. અને હવે આપણે જઈશું ત્યાં અને મળીએ દોસ્તો. જય ગૌ માતા, જય ગોપાલ, જય જય દ્વારકાધીશ. તો મિત્રો આને કાસાનો ઈફર ખાધું છે, મસ્ત મજાની જોટીથી જોઈ શકો છો. વાહ, સુપર. મિત્રો આને પણ કાસાનું ઈફર સ્ટાર્ટ કર્યું છે. વજન ચેક કર્યો 200 કિલો. આને પણ 200 કિલો વજન થઈ ગયો મસ્ત મજાની. બેન ચરમનો ડોઝ આલી દીજો. હા, અહીંયા જે આ બાજુ આવી રહ્યા છે. અને આ બોલ જે આપણે અમદાવાદ બંસી ગીર ગૌશાળામાંથી આપણે તમને વિડીયો બતાવેલો છે, આ એ પોતે જ છે. મસ્ત મજાનો થઈ ગયો છે, જોઈ શકો છો. આ ફાર્મમાંથી આપણે ગાયો ઘણી બધી આપણા ફાર્મમાં આવેલી બાપુને ત્યાં મસ્ત મસ્ત ગાયો છે દોસ્તો. લોકેશન કેટલું મસ્ત છે ભાઈઓ, એક નંબર. મિત્રો આને પણ કાસાનો ઈફર વજન 77 કિલો થયો છે. આ પણ તમને બતાવશું. આ બાજુ એક બીજી મસ્ત છે. હવે આપણે જઈએ. તો દોસ્તો શિવાની ગૌ માતાનું થઈ ગયું છે મિલ્કિંગ, અને બગરબેનનું હવે મિલ્કિંગ કરવાનું છે. બગર હમીથી મસ્ત વાસળીઓ બધી મોજમાં છે. હવે તમારે ચરવાનું થઈ જશે, વરસાદ આવશે એટલે પછી કાસાનું ફીડ અને એક બાજુ ચરવાનું, એટલે મોજ મોજ. તમે ક્યાં ક્યાં ચરો છો તમને ખબર હે ને? આ બાજુ શિવો આવેલા. શિવો હચવાનું નામ ભાઈઓ પાડવાનું છે. આપણે શું નામ પાડશું? છોડી મેલો નહીં આવતો બીજે તો રે. હા હા, શું નામ પાડશું ભાઈઓનું આપણે? અરે તો જમ કરે. હાય. અરે ઓએ ચરમ છે, ચરમ તાવે ના એટલે ચરમ. અને મૂડ જ નહીં. ગોળી પાઈ નાખો બાટલી લઈ. મન ભાડે જેવું નહીં કરતો ને. દોસ્તો શિવાની અંદર 2 ઓચરો જતા ત્યાં બાવલું ઢીલું એ ઓચરો અંદરથી બંધ થઈ ગયા છે.
બંધ થઈ ગયા છે બંધ. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો તમારું બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં, આજના વ્લોગમાં. જો સપોર્ટ કરો છો તો સપોર્ટ કરતા રહેજો. આ જો આ ટકુડો ના ધાવે હવે ધાવાનું મૂડ જ નહીં. હા થાઈ ગયો હશે તો. હા હા ધાયેલા છે ભાઈ. આ બાજુ છે બાવલામાં દૂધ જ નહીં. હું વિચાર કર ટાઈટ આવી હમાયેલી છે કેવી રીતના. બધો હતો ને તો વાસડો ભાઈ થાઈ ગયા છે એટલા માટે કરીને જ ખબર પડી. તો ભાઈઓ પંખોડી બધા મસ્ત મજાના પંખોડીને હિપર સ્ટાર્ટ કર્યું છે. તાનનો થોડોક હવે આમ ફેર છે. એ કેવું પંખો બેન સાચું ખોટું? તો ભાઈઓ આ બાજુ પગારને દૂધ સારું છે ભાઈઓ. આગલા સાલ કરતી દૂધ આ વખત બહુ સારું છે. શિવને પણ સારું છે. લાખી હવે હિટમાં આવજો. તમને શું લાગે ભાઈઓ? ભાઈઓ મળીએ સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. અને કાલે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે નવી ગાયો ભરતભાઈ લાવો. તો લાવશું પણ થોડા દિવસ પછી લાગશે. 100% નવી ગાયો લાવશું. ઓકે, જ્યારે ક્યારે થોડોક હું ફ્રી પડીશ. અને હાલમાં તો કોઈ ગણતરી છે નહીં, પણ થોડા દિવસ થોડા ટાઈમ પછી વિચારશું. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. મળીએ. આજે બાઇક દુકાનથી લઈને આવ્યો હતો. આજે ગાડી લઈને વિઝિટમાં ગયો હતો. એટલે હવે હમણાં ઇલેક્ટ્રોનિક એક્ટિવાને શાંતિ છે દોસ્તો. આમને ચરે એવું થઈ જશે વરસાદ થશે તો ભાઈઓ મળીએ.